કેશોદના અજાબ ગામે રતિલાલ હસરાજભાઈ અધેરાના જૂના ગામમાં રામ મંદિર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી। જો કે આડોશી પાડોશીએ પાણી દ્વારા આગને તાત્કાલિક કાબૂમાં લેવા મદદે આવ્યા હતા। આગને કાબૂમાં લેવા સરપંચ મગનભાઈ અધેરાએ નગરપાલિકા કેશોદના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા અને આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટથી પ્રસરી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મગનભાઈ અઘેરા સરપંચ અજાબ આજરોજ અજાબ ગામે જૂના ગામની અંદર રતિભાઈ અઘેરાના મકાનમાં અચાનક આગ લાગતા ભલે કોઈ ન હોય પાડોશી દ્વારા તેમને અને મને જાણ કરવામાં આવતા કેશોદથી ફાયર બ્રિગેડની ગાડી બોલાવેલી છે। અત્યારે સ્થાનિક રહેવાસીઓ પાણીનો મારો ચલાવી અને આગ બોલાવવા માટે મદદ કરી રહ્યા। આગ લાગવાનું શું અંદાજે કારણ હોઈ શકે? આગ લાગવા માટે કોઈ હાજર ન હોય એટલે શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી એવું અનુમાન છે। કઈ નુકસાની ખરી? નુકસાની એક મકાન સંપૂર્ણ બળીને ખાક થયું છે, જેની અંદર ઘર વખરી બીજા સાધનો હતા અને ગેસનો બાટલો હતો કે સદનસીબે લોકોએ હિંમત કરી અને જુદો ઉતારી લીધેલ હતો એટલે વધારે આગ પ્રસરતા અટકી। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।